નમસ્કાર. આજના આ ખાસ માર્ગદર્શનમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ સફર પર જવાના છીએ. આપણે ખાલી ગોખણપટ્ટી નથી કરવી, પણ શૂન્યથી લઈને 100 સુધીના આંકડાઓને એકદમ મજેદાર રીતે અને લોજિક સાથે સમજવા છે. કોઈપણ ભાષાને બરાબર પકડવી હોય ને તો તેના આંકડાઓ સમજવા બહુ જ જરૂરી છે. તો ચાલો આજે એવું કંઈક કહીએ કે આ ગુજરાતી આંકડાઓ તમને કાયમ માટે યાદ રહી જાય. જુઓ, આપણી આજની આ સફરને આપણે 3 સરળ ભાગમાં વહેંચીશું. પહેલો ભાગ છે પાયો, 0 થી 10. બીજો ભાગ છે પ્રગતિ, 11 થી 20. અને છેલ્લે દાયકાઓ, એટલે કે 30 થી લઈને 100 સુધીની મોટી છલાંગો. આ રીતે નાના ટુકડાઓમાં શીખવાથી મગજ જલ્દી થાકશે પણ નહીં અને બધું ફટાફટ યાદ રહી જશે. તો ચાલો, બિલકુલ વાટ જોયા વગર શરૂઆત કરીએ આપણા પહેલા ભાગથી. પાયો, 0 થી 10. હવે કોઈ પણ મોટી ઇમારત બનાવી હોય તો તેનો પાયો એકદમ મજબૂત હોવો જોઈએ, ખરું ને? આંકડાઓની દુનિયામાં પણ બિલકુલ એવું જ છે. આપણે શરૂઆત કરીશું એકદમ બેઝથી, એટલે કે 0થી. આ નાનકડો ગોળાકાર દેખાય છે ને, એ છે ગુજરાતી શૂન્ય, અને તેને શબ્દોમાં કહેવાય છે શૂન્ય. આમ તો આનો અર્થ થાય છે ખાલીપણું, પણ ગણિતની શરૂઆત અહીંથી જ થાય છે. શૂન્ય વગર તો કોઈ ગણતરી જ શક્ય નથી. આ ગોળાકારને બરાબર મગજમાં ફિટ કરી લેજો, કારણ કે આગળ જતા આ જ શૂન્ય મોટા મોટા આંકડાઓને પૂરા કરશે. શૂન્યથી થોડા આગળ વધીએ. હવે આ કોષ્ટક પર નજર કરો. અહીં એક સરસ મજાની લય છે. ડાબી બાજુએ ગુજરાતી આંકડા છે અને જમણી બાજુ તેનો ઉચ્ચાર. 1 એટલે 1, 2 એટલે 2, 3 એટલે 3, 4 એટલે 4 અને 5 એટલે 5. આ સામસામી ગોઠવણથી મગજમાં આકાર અને અવાજનું સીધું કનેક્શન બની જશે. ઉદાહરણ તરીકે 3નો વળાંક અને 3નો અવાજ, આ બંનેને એકસાથે યાદ રાખશો તો ક્યારે નહીં ભૂલાય. બસ એ જ રિધમ પકડી રાખીને આગળ વધીએ. 6 એટલે 6, 7 એટલે 7, 8 એટલે 8, 9 એટલે 9, અને અહીં આવે છે આપણો પહેલો મોટો મુકામ, 10 એટલે 10. તમે નોંધ્યું, અહીં 1 અને 0 ફરી ભેગા થઈને 10 બનાવે છે. આ 10નો આંકડો આપણી આખી ગણતરીનો સૌથી મોટો પાયો છે. તો અહીં આપણું બેઝિક પૂરું થયું અને એક નવો દરવાજો ખુલી ગયો છે. હવે પહોંચી ગયા છીએ બીજા ભાગ પર, પ્રગતિ 11 થી 20. અહીં આપણા મૂળભૂત આંકડાઓ જોડાઈને એક નવી જ સિરીઝ બનાવશે. ચલો જોઈએ કે આ સિરીઝ કેવી રીતે આગળ વધે છે. આ 5 પગથિયા જુઓ, જાણે આપણે સીધા ઉપર ચડી રહ્યા હોઈએ એવું લાગે છે ને. 11 ને કહેવાય 11, 12 એટલે 12, 13 એટલે 13, 14 એટલે 14 અને 15 એટલે 15. આ દરેક પગથિયે એક નવો અવાજ શીખવા મળે છે. આ એકદમ ધીમું અને મક્કમ ચઢાણ છે, અને મજાની વાત એ છે કે દરેક નવો આંકડો જૂના આંકડા સાથે જોડાયેલો જ છે. હવે થોડી સ્પીડ વધારીએ તો કેવું? કારણ કે 20નો મુકામ હવે સાવ નજીક છે. ધ્યાનથી સાંભળજો. 16 એટલે 16, 17 એટલે 17, 18 એટલે 18, 19 એટલે 19, અને આ રહ્યો આપણો બીજો સૌથી મોટો પડાવ, 20 એટલે 20. તો જોયું ને, 11 થી 20 સુધીની સફર જાણે એક પ્રવાહની જેમ વહે છે. 20 પર પહોંચતા જ એક મોટો તબક્કો પૂરો થાય છે અને એક હાશકારો અનુભવાય છે. અને હવે આપણે આવી ગયા છીએ છેલ્લા અને સૌથી રસપ્રદ ભાગ પર, દાયકાઓ 30 થી 100. અહીંથી આપણે 10-10ની મોટી છલાંગો લગાવવાના છીએ. અત્યાર સુધી આપણે એક ડગલું આગળ વધતા હતા, પણ હવે આપણે મોટા આંકડાઓ સુધી ફટાફટ પહોંચી જઈશું. આમાં સૌથી રસપ્રદ બાબત શું છે ખબર છે? મૂળ આંકડો અને દાયકાઓ વચ્ચે એક બહુ જબરજસ્ત કનેક્શન છે. જુઓ, ડાબી બાજુએ 3 છે, જેને આપણે 3 કહીએ છીએ, અને બરાબર એની સામે જમણી બાજુએ 30 છે, જેને 30 કહેવાય છે. 3 અવાજની સમાનતા પકડીતા? 3 અને 30. આ અવાજની સમાનતા મગજને 2 અલગ માહિતી જોડવામાં ખૂબ જ મદદ કરે છે. એકદમ સ્માર્ટ રીત છે આ. અને જુઓ, આ પેટર્ન ખાલી એક જ આંકડા પૂરતી સીમિત નથી. ચાલો બીજો ઉદાહરણ જોઈએ. ડાબી બાજુ 4 એટલે કે 4, અને જમણી બાજુ છે 40 એટલે કે 40. બંનેની શરૂઆતમાં 4 આવે છે, એટલે તરત જ લાઇટ થઈ જાય કે આ બંને જોડાયેલા છે. આ લોજિકથી યાદ રાખશો તો કોઈ દિવસ કન્ફ્યુઝન થશે જ નહીં. બસ આ જ લોજિક પકડીને ચાલો ફટાફટ બાકીના દાયકાઓ પણ પૂરા કરી લઈએ. 50 એટલે 50, 60 એટલે 60,
70 એટલે 70, 80 એટલે 80 અને 90 એટલે 90. આ સ્પીડ જોતાં જ ખ્યાલ આવી જાય છે કે આપણે આપણી મંઝિલની કેટલી નજીક છીએ. આ મોટી છલાંગોથી જ ગણતરીની ખરી મજા આવે છે. એકવાર આ દાયકાઓ પાક્કા થઈ ગયા પછી વચ્ચેની કોઈ પણ સંખ્યા બનાવવી એકદમ રમતવાદ બની જાય છે. અને આખરે આપણે પહોંચી ગયા છીએ આપણી અંતિમ મંઝિલે. ખરેખર ગર્વ લેવા જેવી વાત છે. આ ઝળહળતો ત્રિઅંકી આંકડો છે 100, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ 100. પેલા એક માત્ર શૂન્યથી શરૂઆત કરેલી, યાદ છે? અને હવે આપણે 2 શૂન્ય ધરાવતા આ 100 સુધીની યાત્રા સફળતાપૂર્વક પૂરી કરી લીધી છે. આ એક બહુ મોટો માઇલસ્ટોન છે, કારણ કે હવે તમારો ગુજરાતી આંકડાઓનો પાયો એકદમ મજબૂત થઈ ગયો છે. તો શું લાગે છે, હવે દુનિયાની ગણતરી ગુજરાતીમાં કરવા માટે આપણે તૈયાર છીએ ને? આ માત્ર પૂછવા ખાતર નથી પૂછ્યું. હવે જ્યારે બજારમાં જાઓ, ઘડિયાળમાં સમય જુઓ કે કોઈના ઘરનો નંબર વાંચો, ત્યારે આ શીખેલા આંકડાઓને યાદ કરવાનો પ્રયત્ન ચોક્કસ કરજો. આ જ્ઞાનનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરશો ને તો જ તે કાયમ માટે યાદ રહી જશે. આજના આ માર્ગદર્શનમાં છેક સુધી જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર. આવી જ કોઈ નવી અને રસપ્રદ માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી શીખતા રહો અને આગળ વધતા રહો.